Praise the Lord. Good morning. જીવતા ઈશ્વરની સ્તુતિતા. હા, પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિતા. આજે સવારમાં ફરીવાર આપણને આજનો સુંદર દિવસ પ્રાપ્ત થયો છે. બીએ નહીં, ગભરાઈએ નહીં, નિરાશ ના થઈએ, હતાશ ના થઈએ, દુઃખી ના થઈએ. યસાયામાં પ્રભુ કહે છે, તો બીસ નહીં, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનું વચન કહે છે, તું બીસ નહીં, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આજે સવારમાં જો તમે તમારી મુશ્કેલીઓમાં દુઃખી છો, બી ગયા છો, ગભરાઈ ગયા છો, શું થશે, કેમનું થશે, કેવી રીતે થશે, હજી સુધી કંઈ સારું દેખાયું નથી, કોઈ રસ્તાઓ નથી. ભલા મિત્રો, આપણી પાસે તો આ માસનું વચન છે, क्या यहोवा के लिए कोई काम कठिन है? Is anything too hard for the Lord? यहोवाને શું કઈ અશક્ય છે? અને ખચિત તમારો અને મારો જવાબ ના છે. હાલેલુયા. હા, તમારો અને મારો જવાબ ના છે વાલા મિત્રો. તો બીએ નહીં, ગભરાઈએ નહીં, હતાશ ન થયે, દુઃખી ના થયે, નિરાશ ન થયે, કેમ કે જે ઈશ્વર, જે પ્રભુ, જે પરમેશ્વર આજે સવારમાં આપણી સાથે છે, જેમની આપણે ઉપાસના કરીએ છીએ, જેમનું ભજન કરીએ છીએ, જેમને આપણા જન્મથી આપણે ઓળખીએ છીએ, હા, જેમને આપણે આપણા અંગત તારનારું દરક તરીકે કબૂલ કર્યા છે, સમજણા થયા ત્યારથી જાણીએ છીએ આપણે. હાલેલુયા. એ પ્રભુ આપણી સાથે છે, મદદગાર આપણી સાથે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જીવતા ઈશ્વર, હા, પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા આપણી સાથે છે. એટલે જાણે પ્રભુ આવી પરિસ્થિતિમાં પણ તમને અને મને રાખીને, પસાર કરાવીને પ્રભુ તેમની ઓળખાણ આલે છે. જો એક લાઈવ પ્રભુના ચમત્કારમાંથી હું તમને આ બાબત બતાવું. સુવાર્તામાં આપણે વાંચીએ છીએ કે શિષ્યો હોળીમાં હતા અને એ દુબાસા પર માથું મૂકીને ઊંઘતા હતા. એમની આસપાસ પણ બીજી હોળીઓ હતી અને પ્રભુ ઈસુ હોળીમાં હતા, તેમની સાથે હતા. એવામાં મોટું તોફાન આવ્યું. તેઓ હતા ત્યારે મોટું તોફાન આવ્યું. પવન, પાણીનો ઉછળવા, મોજા, એવું તોફાન હતું કે તેઓ એટલી હદે ગભરાઈ ગયા હતા કે તેઓ બોલી ઉઠ્યા, સ્વામી, અમારો નાશ થઈ રહ્યો છે.
તેઓ હવે ઊભા થાય છે જગાડવા દ્વારા ચોક્કસ, અને પવનને, તોફાનને, વરસાદને શાંત કરે છે. અને એ લોકો કહે છે આ તે સી પ્રકારનો માણસ છે. પવન તથા સમુદ્ર પર તેનું માને છે. બીજી એક જગ્યાએ લખ્યું છે તેઓ અચરજ થયા. પ્રભુએ ગજબની તેમને ઓળખાણ આલી. હાલેલુયા. કે when I am with you, why are you worried? જ્યારે હું તમારી સાથે છું ત્યારે તમે કેમ બી હો છો? શું તમને હજી એ વિશ્વાસ નથી? ઓ અલ્પ વિશ્વાસીઓ, તમારો વિશ્વાસ ક્યાં છે? વાલા મિત્રો, આજે સવારમાં આ પ્રશ્ન આપણને પૂછવામાં આવે, તમારો વિશ્વાસ ક્યાં છે? જો આપણે આપણી મુશ્કેલીઓમાં હારી ગયા છે, નિરાશ થઈ ગયા છે, રડી રહ્યા છે, દુઃખી છે, એક રૂમમાં બંધ થઈ ગયા છે, અયોગ્ય વર્તન કરી રહ્યા છે, ચીડાઈ ગયા છે, અન્ય માર્ગ પર વળી ગયા છે, શું જીવતા ઈશ્વરના લોહીમાં ખરીદી ગયેલા બાળકો તરીકે તમને અને મને આ બાબતો સોંપશે? હું તમને કહું છું, જરા પણ નહીં. પ્રભુએ તેમની ઓળખાણ આપી. લોકો અચરજ થઈ ગયા, કહેવા લાગ્યા આ તે સી પ્રકારનો માણસ છે. સમુદ્ર અને પવન પર તેમનું માને છે. પ્રેઝ ધ લોર્ડ. અને આપણી મુશ્કેલીઓમાં પણ તેઓ આપણને પડવા નહીં દે. આપણી મુશ્કેલીઓમાં પણ તે આપણને પડવા નહીં દે. Do not worry. Do not worry. હું તમને કહેવા માંગુ છું, પ્રભુ છે, આપણી સાથે છે. એને માટે બીએ નહીં, ગભરાઈએ નહીં. ચાહે તમે હોવ કે હું હોઉં, આપણે બીવાની જરૂર નથી. આપણી સાથે ઇઝરાયલના ઈશ્વર છે. હાલેલુયા. કે જે કદી ઊંઘતા નથી અને નિંદ્રાવાસ થતા નથી. હાલેલુયા. હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ અને મને ક્યાંથી સહાય મળે? અને જે યહોવાએ આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેના તરફથી મને સહાય મળનાર છે. આજે પણ, અત્યારે પણ, હમણાં પણ, હંમેશા અને મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી. હાલેલુયા. હા, મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી. હા, આ પૃથ્વીના અંત સુધી, અથવા પૃથ્વીમાં આપણે જ્યાં સુધી છે ત્યાં સુધી તેમના તરફથી તમને અને મને સહાય અને મદદ મળનાર છે. મિત્રો, બીએ નહીં, ગભરાઈએ નહીં. વિશ્વાસ સાથે, આનંદ સાથે આજના દિવસમાં આગળ વધીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, અમે સ્તુતિ કરીએ છીએ.
અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે સવારમાં પણ પ્રભુ તમારું પવિત્ર રૂડું નામ લેવાને માટે તમે અમને આ સુંદર સમય આપ્યો, તક આપી. હા પ્રભુ, તમારી કૃપાની નાવડીમાં પ્રભુ તમે અમને હજી પણ રાખ્યા છે. તેના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ અમે પણ એ વિશ્વાસ રાખીએ છીએ તમે અમારી જીવનના તોફાનોને શાંત કરવાના છો. હા, તમે અમારા જીવનમાં આવતા તોફાનોને દૂર કરવાનો છો, અમને મદદ કરવાના છો, અમને પડવા દેવાના નથી. માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુજી, વાલા તમારા બાળકો, તમારા લોહીમાં ખદાયેલા, તમારા પર વિશ્વાસ કરનારા તમારા બાળકો અત્યારે જેઓ તમારી સમક્ષ છે, તેઓના જીવનમાં પણ પુષ્કળ મુશ્કેલીઓના તોફાન છે, બીમારીઓના તોફાન છે, સંકટોના તોફાન છે, નાણાકીય ભીડના તોફાન છે, આર્થિક સમસ્યાના તોફાન છે, નોકરીના તોફાન છે, જાત જાતના રોગોના તોફાન છે, તેમના બિઝનેસમાં મંદીનું તોફાન છે. પ્રભુ, આવકનું સ્ત્રોત પ્રભુ એ તોફાને પ્રભુ ખલાસ કરી નાખ્યું છે. હા પ્રભુ, તમારા બાળકોના જીવનમાં નિરાશા છે, તમારા બાળકોના જીવનમાં હતાશા છે. કૃપા કરો, દયા કરો. આજે પ્રભુ એક એક ઘરોમાં પ્રભુ જ્યાં કઈ તમારા નામે 2 અથવા 3 તેઓ ભેગા થઈને પ્રાર્થના કરી રહ્યા છે, એ સર્વ જગ્યા પરની પ્રાર્થનાઓ ધૂપ સમાન પ્રભુ તમારા સિંહાસન સુધી પહોંચો અને એક એક પ્રકારના તોફાનો જે નામ બોલાયા નથી એવા સગડા પ્રશ્નો સમસ્યાના તોફાનોમાંથી તમે એમને બહાર કાઢો. તેમના ઘરોમાં રહેલા તોફાનોને શાંત કરો પ્રભુ. તેમના પ્રશ્નોનું તેમના પ્રશ્નો અને તેમની મુશ્કેલીઓનું પ્રભુ તમે નિવારણ કરો પ્રભુ. હા, તેમની સમસ્યાઓનું તમે નિવારણ કરો પ્રભુ. દરેક આંખ જેઓ રડી રહી છે તેમની આંખમાંના આંસુઓને તમે બદલી નાખો. આંખમાંના આંસુઓને આનંદમાં બદલી નાખો પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, જે લોકો તમારી આગળ વિશ્વાસથી નમેલા છે તેઓના માટે અમે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ કે આજની સવાર એમના દુઃખોને તેઓ જતા જોઈ શકે અને સાંજે આભાર સુધીના અર્પણો લઈને તમારી આગળ નમી શકે એવું થવા દો પ્રભુ. જેમને તમારી ઓળખાણ નથી, તમે એવા ઈશ્વર જે જીવન આપો છો, પાપ માફ કરો છો, અનંત જીવન આપો છો પ્રભુ. અમારા ઉદ્ધારક તારનાની જેમને ઓળખાણ નથી તેમને ઓળખાણ મળે. તમારાથી દૂર ગયા છે, વ્યસનોમાં છે, વ્યભિચારમાં છે, ખરાબ સંબંધોમાં છે, સોબતોમાં છે, સંગોમાં છે, તેમને પાછા લાવો. અમારો ઉપયોગ કરો, અમારી પ્રાર્થનાનો ઉપયોગ કરો, અમારા દ્વારા થતી નાની નાની સેવાનો તમે ઉપયોગ કરો. તેમનું જીવન બચી જાય એવું થાય, તેમનો જીવ બચાવી લો પ્રભુ. સર્વ પ્રકારના રોગોથી પીડાતા લોકોને પ્રભુ તમારી પાસે લાવીએ છીએ પ્રભુ. સાજા કરો પ્રભુ. ઘણા બધા એવા છે કે જેમના રોગનો કોઈ ઈલાજ નથી, પણ પ્રભુ ઈસુ તમારું લોહી એમને સાજાપણા માટે કાફી છે. અમે તમારા લોહીનો દાવો કરી છે. એક એક ઘરોમાં જ્યાં ગઈ એવા લોકો બીમાર છે પ્રભુ, તે સગડા સાજા થાય. ચાહે કેન્સર હોય કે પ્રભુ અકસ્માત થયો હોય, જીવલેણ પરિસ્થિતિમાં હોય,
ત્યાંથી તમે તેમને સાજા કરો પ્રભુ. તૂટેલા ઘરને જોડો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભુ, નાણાંનો આશીર્વાદ આપો, લોનનો આશીર્વાદ આપો, મકાનનો આશીર્વાદ, વિદેશ જવાના માર્ગોને ખુલ્લા કરો, આશીર્વાદિત કરો. તમારા બાળકોના નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરો. તેમના પર મૂકવામાં આવેલા કોર્ટ કેસ, એફઆઈઆર ને તુમ્મતોને પ્રભુ તમે દૂર કરો. તેમાંથી તમે એમને આ બાદ રીતે બચાવી લો પ્રભુ. જુદી જુદી પરીક્ષાઓ પાસ કરો, આઈએલ ટેસ્ટના બેન્ડ આપો પ્રભુ પિતા. એવી અમે પ્રાર્થના કરીએ છીએ. વિધુરો, વિધવા બહેનો, અનાથોની સાથે રહો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગી અને વિકલાંગોને પણ તમે સંપૂર્ણ સાજા કરો. જે બહેનો આ સમય દરમિયાન બાળકોને જન્મ આપવાના છે પ્રભુ, તેમને પણ તમે તંદુરસ્ત રાખો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. દિવસનો ખોરાક આપજો, વસ્ત્ર આપજો, અન્ન આપજો, પાણી આપજો, તંદુરસ્ત રાખજો. અમારી ભૂલો, પાપ, ગુનાહો જે મિનિટ સુધીમાં થયા છે એને માફ કરો પ્રભુ. અને સાંજે આભાર માનતી લેવું માગતા પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં બાબા આપ સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.